ઉતારમાં પાછો એનું શાક બનાવી દીધું કોદા જેવું. બાપા તું ઈ કેમ? જો ગાઈસ આ હે ને નીચે પાથરી દીધી ગરમા ગરમ પેલા તેલ છે તેલ આમ બોરી ને પછી કાઢી લેવાય તો સ્વાદ હોય ને લીમડાનો. જો ગાઈસ અત્યારે અમે મારા મોટાને ઘરે બે હું ને મારી બેન બેહવા જઈએ છીએ. નહીં સંભળાવવા દે કઈ. હે ગાઈસ વેલકમ બેક ટુ માય વ્લોગ. ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધાય? હોપ કે બધાય મજામાં હશો. જો આજે અત્યારે સવારના 9 વાગ્યા છે ને આજે હું વહેલી ઉઠી ગઈ. ઉઠી તો નથી પણ મને ઉઠાડી લીધી મારી બેનના છોકરાએ એને ફોન કરીને ઉઠાડી લીધી. તો બસ જો ઉઠી હમણાં બ્રશ કર્યું. મેં કીધું કે બ્લોગની સ્ટાર્ટ કરી દઉં. તો જો અહીંયા આવી છું ખેતર પાસે બોયડી પાસે. અમારી પાછળ જો બોયડી છે એમાં બોર મલક આવ્યા હતા બરી ગયા બધાય. અત્યારે કંઈ નથી. તો જો હવે મારી બેને હંજવારીને એ બધું કાઢ્યું ને મારે હવે પોતા કરવા. તો મેં કીધું કે બ્લોગની સ્ટાર્ટ કરી દઉં. નજારો મસ્ત છે અડાણ સામા જો એકદમ મસ્ત સૂર્યદેવ છે. તો અહીંયા ઠંડી નથી લાગતી. બાકી તો એવું પાણી તો ઠંડુ હે ના હોટ ટાઈટ લાગે. અહીંયા તો મીરા બહુ ઠંડી પડે છે. અમારે વાં એટલી ન પડે ડેલો પેક થઈ જાય. તો બસ બ્લોગની સ્ટાર્ટ કરી દીધી છે અત્યારમાં. જો મારી બેન હજી પણ વારે છે. મારો બાપો ખેતરમાં ઘૂમરા મારે ને હવે મારે પણ પોતા કરવા. તો બસ કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં ને પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરજો. જો મારો બાપો છે જો. તો ચાલો કામ કરી લઈએ બધું. મેં કીધું કે 2 મિનિટ તડકો ખાઈ લા. અમારી બેન કે ચીકુ ખાઈ રહ્યા કે ચીકુડીમાંથી. તો મેં કીધું કે ખાઈ લાવું. તાર નથી ખાવું? શેકલા ખાઈ ગયા જો. ટોસો કરી ગયો. મારા બાપાએ મોટર ચાલુ કરી દીધી. જો જવારમાં પાણી વારવાની. તો ગાઈસ જો અત્યારે કામ બધું પતી ગયું. મારી બેન કે હું પોતા કરી દઉં. તો મેં થામ ધોયા. તો બસ જો હવે મારે નાસ્તો કરવો તો નાસ્તો કરવા બેઠી. ગાંઠિયા જમણભાઈના ગાંઠિયા રાવલના બહુ મસ્ત આવે. મને બીજા કંઈ નથી ભાવતા પણ આ રાવલથી મારા બાપો લઈ આવે ને બહુ જ સારા આવે. તો બસ જો નાસ્તો કરું. તડકો ખાવા બેઠી અહીંયા ઓઢરે. જો સામો તો એકદમ તડકો આવે છે. તો મેં કીધું કે હું નાસ્તો કરી લઉં. કુંજુ જાય છે જો એકદમ અવાજ આવે છે કુંજુનો. પછી ઉડે ભેગ્યું કર લે આસવેલ એ સરે ગો ભાઈ તો રવાડી ઉતારમાં મારા બાપો રહેતી જોખે નાખા ઠામ ઘરમાં લેવો. એક પર બાપા દાંતડી કા લાગી હતી ને કે જોખે થઈ ગયો તો જખવાના. આ બે આય અમારે એવી જખે વિશ્વાય એવી જખે મારા બાપો જખે. તડકો ખાઈએ જો અમે બધા અત્યારે. એનું જોવે ને કઈ બેઠી મંજુ જે તો લે થેલામાં 500 હા ઓટાણ વિચાર કરું લેવે ના હો પાડી. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 11 વાગ્યા છે અને રસોઈનું ટાણું થઈ ગયું. તો મારી બેન છે રોટલા ઘડે છે અને મેં શાક નાખ્યું છે. ભૂંગળા તર્યા છે. ટમેટાનું શાક નાખ્યું છે. અહીંયા ભૂંગળા તર્યા છે ને હવે બસ જો ભૂંગળા ખાવું. વિશ્વા કુરકુરિયા લઈ આવી. 2 કુરકુરિયા ખાઈ લઉં. દેવાનભાઈ આવ્યા છે. તો અત્યારે વાગ્યો છે 1 ને અમે હવે બપોરા કરી લીધા ને હું મારા બાપો ને મારી બેન બે રોટલા ખાવા જોઈએ ને. હાથી તો હું કા ના પાડા કે 2 ખા માં ખા ની ક્યાર ખા. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. આપા 2 રોટલા ખાધા બીજું કામ ન શાક ખાધું ને ફેરફેર્યું ખાધી. હા બપોરા કરી લીધા ને જો ફેરફેર્યું કેમ મંડી દીધી તમે દીધી હું માગા નહીં એટલે માઈ દીએ ને કે ઈ હું માગા નહીં. તું એને બાપા ની કે તું છોકરું હે બદામ ના ઠરિયા ભાંગ. જો મારી બેન બદામ ના ઠરિયા ભાંગ. તો ગાઈસ તો અત્યારે એનો બધા ભેજ આવી કે હક ન થાતું ને. અહીંયા તો પવન એટલો આવે ને કે કઈ સંભળાવવા જ નથી દેતું. બદામ લેવા આવી એટલું જડ્યું મને એકાદી અપડાવી. જો ગાઈસ અત્યારે અમે મારા મોટાને ઘરે બે હું ને મારી બેન બેહવા જઈએ છે. મેં એક વાઈમાં નાહીતી હું એનો વિડીયો મૂક્યો હતો ને તો એના ઘરે. તો વાઈ પણ તમને બતાવીશ. તો જો
ના જઈએ હું ને મારી બેન બે બેહવા. તો ચાલો હવે બેહી આવીએ. હેલો ગાઈસ, તો અત્યારે વાગ્યા છે 5 રૂંઢા થઈ ગયા ને અમારે મહેમાન આવ્યા છે. આ શીતલ છે, મારી બેન આવી, એની મોટી દીકરી છે. તો ઈ ને એનો બાપો ને ઈ આવ્યા છે. તો મેં કીધું કે પાઉંભાજીનો પ્રોગ્રામ કરીએ, તો અમારે પાઉંભાજી કરવી છે. તો જો આમાં બધું હે ને બાફા મૂકી દીધું હતું, તો બધું બફાઈ ગયું. બટેટા ને છે, ફ્લાવર ને એ બધું હતું ને આની ગ્રેવી કરવી છે. ને બીજું એક કામ કરવાનું છે, આમાં હે ને ચીક્કી હે. તો બસ જો બી હેકી લીધા ને હવે ચીક્કી થોડીક વાર પછી કરી લઈએ. મેં કીધું કે પેલા આ બધું ફોલી લઈએ ને આની ગ્રેવી કરવી, તો ગ્રેવી કરવા અમારે જાવું. ને જો આ મારી બેનની દીકરી છે અને બહુ અરખ હતો વિડિયામાં આવવાનો. પહેલી વખત આવી મારા વિડિયામાં. બોલો શું નામ હે? શીતલ બેન. જો મારા જવડી છે. તો ચાલો હવે અમે આ બધું કરી લઈએ. કામ ફાડો બોરાત માંડવીનો મહાલો દિયો છે પાઉંભાજીનો. પાછી ફાઈક્યું માથેથી નાગો બનાવ ખાઈ કરી કામ વધે બાર. બાપા તે જ લેવા દીધો બધો સામાન તા બાપા. ફાકી ફાકી કેટલીક ફાકી બનાવવા દીમાં. અહીંયા અમારું ચીક્કીના બી હે રેડી થાય છે. અહીંયા ફાકી બને છે ને હું ફ્રી થઈને બેઠી. હવે ટાઈટ લાગી તો સ્વેટર પહેરી લીધું. તો બસ તો હવે ચીક્કી કરવી તો ચીક્કી કરી લઈએ. અમે પાઉંભાજી મોડેકથી કરી. હા મને મારી બેનના છોકરા બોલાવે તો હવે ત્યાં જાઉં. જો ક્યારના રાડો નાખે દિયા. અહીંયા આવ અહીંયા આવ. કામ બોલો? હળિયા ભાંગે જો અમે ઠરિયા મને ભાવે. હું ભાંગતી હતી બપોરે. હા જો છોકરીએ મારી બેનની છોકરીએ કીધું ને. જો આ શીતલ છે. બોલ. હે ગાઈઝ, મારી દિવ્યા માસી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો. વિડિયો જોજો રોજ. તારી ફ્રેન્ડને હાઈ કરી દે બધાને. બધી જોવે ને. કોણ કોણ જોવે? તેજલ, રોશની, રીતિ બધા જોવે. આખો રૂમ બધા જોવે. આખો રૂમ જોવે છે. જો 21 જણાની સંખ્યા છે, બધાય જોવે. હા વાહ, તો તમે ફેમસ હો. જો મારી બેનની નરેન્દ્ર મોદી જોવે વિડિયા. તું શું એ વાત આપ્યા દીકમાં મોદી નો જોતો હોય. મોદી પોતાનો શહેર જોવાનું ને. જો અત્યારે મસ્ત સામા સૂર્યદેવ છે. કેવો મસ્ત ગ્લો આવે છે. જો ખાંડ ગરમ થાય છે. આ બી છે, માખણ છે. જો ગાઈસ આ હે ને નીચે પાથરી દીધી. ગરમા ગરમ પેલા તેલ છે, તેલ પાથરી દીધું. પછી હે ને ચીક્કી નાખી દીધી ને પછી વેણીથી વેણી અને આછી કરી લીધી ને હવે ઠરશે ને એટલે કટકા હે ને આપોઆપ થઈ જાય. તો બસ અમારી ચીક્કી થઈ ગઈ છે રેડી. તો ગાઈસ જો અત્યારે મારે હે ને પાઉંભાજી વઘારવી છે. તો હવે તેલ ખાવા મૂકી દીધું હતું ને હવે હે ને એમાં માખણ એડ કરી દઉં. માખણથી જ પાઉંભાજીનો સ્વાદ આવે. તો માખણ તો જરૂરી છે પાઉંભાજીમાં નાખવું. તો હવે ગેસ હું વઘારી લઉં. જો આ લીમડો હે ને પાઉંભાજીમાં નખાય નહીં અને ને આમાં તેલમાં આમ બોરી ને પછી કાઢી લેવાય. તો એનો સ્વાદ હોય ને લીમડાનો એ દેવી જાય. જો આ બધા આવી રીતના બોરીને તમે કાઢી લો ને તો લીમડાનો સ્વાદ દેવી જાય. તો એકદમ મસ્ત પાઉંભાજી થાય. હવે હે ને આ ડુંગળીની ગ્રેવી છે તો એને એડ કરી દો. તો હવે ડુંગળી છે ને થોડી થોડી પાકી ગઈ. હવે આ ટમેટાની ગ્રેવી છે ને એમાં એડ કરી દઉં અને પછી બધા મસાલા નાખી લઉં. તો હે ને એમાં ડુંગળીની ગ્રેવી ને ટમેટાની ગ્રેવી ને પછી એ બધું એડ કરી દીધું. પછી બધા મસાલા એડ કરી દીધા. પાઉંભાજીનો મસાલો એડ કરી દીધો ને હવે જે આ છે એનું બેટર એમાં નાખી દઉં. તો ગાઈસ તો ભાજી હે વઘારી લીધી ને હવે લીંબુ એડ કરી દઈએ માથેથી ને પાઉંભાજીનો મસાલો પણ નાખી દીધો. તો જરૂર પડશે તો પાછો નાખશું. અડધો રાખ્યો છે ને અડધો નાખ્યો.
તો ગાઈસ તો પાઉંભાજી મસ્ત એકદમ વઘારાઈ ગઈ છે અને ધાણાથી ગાર્નિશ પણ કરી દીધી ને હવે મારે રોટલી કરવી તો અમે કરી લઈએ. જો લોટ બંધાઈ છે. તો અત્યારે અમે જમવા બેઠા, હવે અડધાએ ખાઈ લીધું ને અડધા બાકી છે ને તો હું બાકી છે તો મેં કીધું કે હું ખાઈ લઉં. પાઉંભાજી છે તો બસ હવે અમે ખાઈ લઈએ. એટલે આજના વ્લોગનો એન્ડ હું અહીંયા જ કરી દઉં છું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.